જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ જે વિડીયો છે એની અંદર આપણે નમો લક્ષ્મી યોજના વિશે ચર્ચા છે એ કરવાના છીએ। નમો લક્ષ્મી યોજનાની જાહેરાત છે એ આપણા બજેટની અંદર આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈએ કરી હતી અને નવા વર્ષ શૈક્ષણિક વર્ષ 2024 અને 25 એટલે કે નવા સત્રની અંદર ધોરણ 9 થી 12ની અંદર અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીની એટલે કે કન્યાઓને આ શિષ્યવૃત્તિનો લાભ છે એ મળવાનો છે। તો આખી યોજના શું છે અને આની અંદર કેટલા રૂપિયાની સહાય કેવી રીતે મળશે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ। હવે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર છે, જેમાં આ યોજનાની અંદર કોઈ જ્ઞાતિની સાથે સંબંધ નથી। દીકરીને અન્ય કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ છે એ મળશે। હવે ધોરણ 9 થી 12 એમ 4 વર્ષ દરમિયાન કુલ 50,000 રૂપિયા જેવી સહાય છે એ કરવામાં આવશે અને આ જે શિષ્યવૃત્તિ છે એ દીકરીના મમ્મીના ખાતાની અંદર જમા કરાવવામાં આવશે। જૂન 2024થી જ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે। દર મહિને નિશ્ચિત થયેલી રકમ દીકરીના મમ્મીના ખાતાની અંદર જમા થશે। દીકરી જો ગુજરાત રાજ્યની કોઈ પણ સરકારી કે ગ્રાન્ટેડ શાળાની અંદર ધોરણ 1 થી 8નો અભ્યાસ કરેલ હોય અથવા તો નોન ગ્રાન્ટેડ શાળાની અંદર આરટીઆઈ અંતર્ગત પ્રવાસ મેળવેલો હોય અને 1 થી 8નો અભ્યાસ કરેલો હોય અને હાલ ધોરણ 9ની અંદર અભ્યાસ કરતી હોય તો આવકના દાખલાની જરૂરિયાત છે એ નથી। દીકરી ધોરણ 1 થી 8 નોન ગ્રાન્ટેડ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ શાળાની અંદર અભ્યાસ કરેલો હોય તો 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા છે એ નક્કી કરવામાં આવેલી છે। આના જરૂરી આધાર પુરાવાની આપણે વાત કરીએ તો દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મનું પ્રમાણપત્ર, દીકરીનું આધાર કાર્ડ, દીકરીના બેંક અકાઉન્ટ પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો કેન્સલ ચેક, દીકરીના મમ્મીના આધાર કાર્ડની ઝેરોક્સ, દીકરીના મમ્મીના બેંક અકાઉન્ટના પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ અથવા તો કેન્સલ ચેક અને જનધન યોજના અંતર્ગત ખોલાવેલ બેંક અકાઉન્ટ પણ આની અંદર માન્ય રહેશે। દીકરીએ ધોરણ 1 થી 8ની અંદર સેલ્ફ ફાઇનાન્સ શાળાની અંદર અભ્યાસ કર્યો હોય તો દીકરીના વાલીના કુટુંબના તમામ સાધનોમાંથી મળી અને વાર્ષિક આવક છે એ 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ। યોજનાનો નિયમિતપણે લાભ લેવા માટે દીકરીની શાળામાં 80% હાજરી હોવી અનિવાર્ય છે। ધોરણ 9ની અંદર આમાં દર મહિને 500 એટલે કે 10 મહિનાના 5,000 રૂપિયા એવી રીતે સહાય છે એ કરવામાં આવશે। ધોરણ 10ની અંદર પણ દર મહિને 500 એટલે કે 10 મહિનાના 5,000, કુલ ધોરણ 9 અને 10ની અંદર આમાં 10,000 રૂપિયાની સહાય છે એ મળશે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે કે બીજા 10,000 એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20,000 રૂપિયાની સહાય છે એ કરવામાં આવશે। હવે આની અંદર ધોરણ 8ની અંદર 80% હાજરી હોવી ફરજિયાત છે। ઉપરાંત ધોરણ 9, 10, 11, 12ની અંદર શિષ્યવૃત્તિ ચાલુ રાખવા માટે દરેક ધોરણની અંદર 80% જેટલી હાજરી હોવી અનિવાર્ય છે। ધોરણ 9ની અંદર અભ્યાસ કરશે ત્યારે ટોટલ 10 મહિના માટે 500 રૂપિયા એટલે કે 5,000 રૂપિયા મળશે। ધોરણ 10ની અંદર પણ 5,000 રૂપિયા એવી રીતે ધોરણ 9 અને 10માં ટોટલ 10,000 રૂપિયા મળશે અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા જ્યારે આપશે ત્યારબાદ 10,000 એટલે કે ધોરણ 9 અને 10ના ટોટલ 20,000 રૂપિયા મળશે। ત્યારબાદ આ યોજના દર માસે માતાના ખાતાની અંદર ડીબીટીથી સીધા જ જમા છે એ કરાવવામાં આવશે। જે દીકરીના માતા હયાત ન હોય તેને પોતાના ખાતાની વિગત છે એ આપવાની થશે। નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને 9 થી 12 માટે ધોરણ 50,000ની સહાય છે એ કરવામાં આવશે। હવે એવી જ રીતે ધોરણ 11ની અંદર દર મહિને 750 એટલે કે 10 મહિના માટે 7500 આપવામાં આવશે। ધોરણ 12ની અંદર પણ દર મહિને 750 એટલે કે 10 મહિના માટે 7500 રૂપિયા છે એ આપવામાં આવશે। એમ ધોરણ 11 અને 12ની અંદર કુલ મળી અને 15,000 રૂપિયા મળશે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15,000 રૂપિયા, એમ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવાથી 30,000 રૂપિયાની સહાય છે એ મળશે। એટલે કે ધોરણ 9 અને 10ની અંદર 20,000 રૂપિયા અને 11 અને 12ની અંદર 30,000 રૂપિયા। આની અંદર એવું નથી આપ્યું કે ધોરણ 11 અને 12ની અંદર તમારે સાયન્સ રાખવું, કોમર્સ રાખવું કે આર્ટ્સ રાખવું, કોઈ પણ સ્ટ્રીમ તમે રાખેલું હશે તો પણ તમને 30,000 રૂપિયાની સહાય છે એ ધોરણ 11 અને 12 પૂર્ણ કરવાથી મળશે।
નમો લક્ષ્મી યોજનાના લાભથી ધોરણ 9ની વિદ્યાર્થીઓ વંચિત રહે નહીં તે માટે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભથી જ જિલ્લાની 387 જેટલી શાળાઓ વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ શરૂ કરાશે. જોકે તેની અંદર સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10માં કુલ 20,000 રૂપિયાની સહાય અને ધોરણ 11 અને 12માં કુલ 30,000ની સહાય છે કરવામાં આવશે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળવાપાત્ર ગ્રાન્ટની રકમ છે એ તેમની માતાના બેંકના ખાતાની અંદર જમા કરાવવામાં આવશે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને મહત્તમ લોકો સુધી શેર કરજો. એટલે 6 લાખથી ઓછી આવક મર્યાદાવાળા જે પણ લોકો છે એ આ યોજના અંતર્ગત જો એમની પણ દીકરી ધોરણ 9ની અંદર આવતી હોય તો આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.